ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને જે ડ્રગ્સનો મુદ્દો ચાલી રહ્યો છે એ વાતનો ઉગ્ર વિરોધ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યો હતો. એ વાત આપણે જોયું હતું કે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ એક ચીમકી ઉચ્ચારી હતી. આજે આ વાતને લઈને વિગતે ચર્ચા કરીએ અને મારી સાથે આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવા માટે બ્રિજરાજભાઈ પોતે જોડાઈ ગયા છે. તેમની સાથે જ સીધી વાત કરીએ. બ્રિજરાજભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. બ્રિજરાજભાઈ, શું કહેવા માંગો છો? સૌથી પહેલા તો તમારા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને દારૂનો કારોબાર વધ્યો છે, શું કહેશો? જી, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથોસાથ જે રીતના ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે તાજેતરમાં ડ્રગ્સ અને દેશી દારૂનો મુદ્દો ચાલે છે, જિગ્નેશભાઈ મેવાણીએ જે રીતના વાત કરી અને એના પછી જે પોલીસ પરિવાર દ્વારા એમનો વિરોધ કરવામાં આવ્યો, પરંતુ હું 100% એવું માનું છું કે આ ક્યાંક ને ક્યાંક રાજકીય ષડયંત્ર થાય છે. બરોબર, જે રીતના ગુજરાતની અંદર હજારો કરોડો રૂપિયાનો ડ્રગ્સ અને દારૂ દર વર્ષે વેચાઈ રહ્યો છે એ જગ જાહેર છે. સરકારના હમણાં જ આંકડા આવ્યા, ગઈકાલના જ ન્યૂઝ છે કે અંદાજે 51,453 કિલોનો ડ્રગ્સ ગુજરાતની અંદરથી ઝડપાયો. તો મારે સરકારને પૂછવું છે કે અવારનવાર મુન્દ્રા પોર્ટ હોય કે પછી અદાણી પોર્ટ હોય, અવારનવાર ગુજરાત ડ્રગ્સની માટે એક એન્ટ્રી પોઈન્ટ બની ગયું છે. ત્યારે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોણ એને લે છે, કોણ ખરીદે છે, કોણ એને વેચે છે, આજ દિન સુધીમાં આ કોઈ પણ સવાલોનો જવાબ સરકાર નથી આપી રહી. ગુજરાતની અંદર અંદાજે 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે અને સરકારનો જ આંકડો હમણાં આવ્યો કે અંદાજે 17.5 લાખ યુવાનો આ ડ્રગ્સના રવાડે ચડ્યા છે. અને નવાઈની વાત એ છે કે 1.80 લાખ કરતા પણ વધારે યુવતીઓ એટલે કે મહિલાઓ એ પણ ડ્રગ્સના રવાડે ચડી છે. ત્યારે આ 100% ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. એક બાજુથી યુવાનોને રોજગાર નથી આપી શકતા અને બીજી બાજુથી ડ્રગ્સના રવાડે ચડાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અને અમુક ચોક્કસ ભ્રષ્ટાચારી અધિકારીઓએ કર્યું છે. ત્યારે દેશી દારૂનું દૂષણની વાત કરું તો સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાં તમામ તાલુકાઓમાં ગલીએ ગલીએ ગામે ગામ હોમ ડિલિવરી દારૂ પહોંચાડવામાં આવે છે. ગલ્લાઓ ઉપર, પાનના ગલ્લાઓ ઉપર જે રીતના ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, એમડી ડ્રગ્સ હોય, હેરોઈન હોય, ગાંજો હોય, આ તમામ પ્રકારના ડ્રગ્સ અત્યારે ઇઝીલી અવેલેબલ છે. એના કારણે લાખો અને કરોડો પરિવારો ખૂબ જ દુઃખી છે. જે રિહેબ સેન્ટર્સ ગુજરાતની અંદર ખૂબ વધી રહ્યા છે, જેની ફીસ મહિનાની 50,000 થી 60,000 રૂપિયા હોય છે. એટલે ગુજરાતની જનતા હવે જાગવાની જરૂર છે અને ઓળખવાની જરૂર છે કે આ કોના કારણે થાય છે, કોના લીધે થાય છે. અને અવારનવાર અનેક યુવાનો પોતાનો જીવ ગુમાવે છે. અને જે રીતના આ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારનો ઉપયોગ કરીને આનો જે વિરોધ કરાવવામાં આવ્યો, ત્યારે હું હર્ષ સંઘવીને ચોક્કસપણે કહીશ કે જો ગુજરાતની અંદર દેશી દારૂ પીને જે યુવાનો ખતમ થયા છે, જો એમની વિધવા મહિલાઓ બહાર આવી, એમના અનાર્થ બાળકો જો બહાર આવ્યા, જે માતાઓએ પોતાનો દીકરો ગુમાવ્યો છે એ ગુજરાતની સડકો ઉપર આવ્યા, તો તમે મોઢું દેખાડવાને લાયક નહીં બચો. એટલે આવા તાઇફાઓ બંધ કરો, ભાષણબાજીઓ બંધ કરો, નાટકગીરીઓ બંધ કરો. તાત્કાલિક ધોરણે ગુજરાતની અંદરથી આ તમામ જે બુટલેગરો છે, ડ્રગ્સ માફિયાઓ છે, એમની શોધખોળ ચાલુ કરો, એમને પકડવામાં આવે. અને હું તો ત્યાં સુધીની કહું છું કે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજની અંડરમાં એક એસઆઈટીની રચના કરવામાં આવે અને આજ દિન સુધીમાં જેટલા પણ ડ્રગ્સના મામલાઓ છે, દારૂના મામલાઓ છે, એ બધા રીઓપન કરીને તમામ બુટલેગરોને સજા આપવામાં આવે અને એ પણ અધિકારીઓને સજા આપવામાં આવે જેમનું આમાં ઇન્વોલ્વમેન્ટ છે અને જેમના કારણે લાખો યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બ્રિજરાજભાઈ, ખાસ કરીને હર્ષ સંઘવી દ્વારા પણ ઘણા બધા આ વાતને લઈને નિવેદનો આપવામાં આવ્યા છે. તમે જોયું હતું કે એક વાત દારૂને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને એવું બોલવામાં આવ્યું હતું કે દારૂ ઝડપાયું નથી, ઝડપ્યું છે. તો આ સમગ્ર વિષયને લઈને પણ શું કહેવા માંગશો? કારણ કે એ એવું માની રહ્યા છે ને, એવું કહેવામાં આવી રહ્યું છે કે દારૂ પકડાયું તો છે ને, જે રીતની કામગીરી કરવામાં આવી રહી છે એ રીતની. માત્ર આ અમુક ટકા દારૂ પકડીને લોકોને એવું દેખાડે છે કે અમે દારૂ પકડ્યો, ડ્રગ્સ પકડ્યો, પરંતુ આ 5% દારૂ અને ડ્રગ્સ પકડે છે. બાકીનું 55% ડ્રગ્સ અને દારૂ ગુજરાતની જનતા સુધી
ડાયરેક્ટ પહોંચે છે. આ માત્ર હાથીના દાંત ચાવવાના અને દેખાડવાના અલગ છે. અવારનવાર તાઇફાઓ અને નિવેદનબાજીઓ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદાનું કામ કરશે, આવા અનેક પ્રકારના ડાયલોગબાજીઓ થાય છે, પરંતુ એક પણની અમલવારી થતી નથી. જે રીતના બોટાદની અંદર કેમિકલ યુક્ત જે કાંડ થયો હતો એમાં 100 કરતા પણ વધારે મજૂર વર્ગના લોકો પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, તો કોને સજા થઈ, કોની ઉપર એફઆઈઆર થઈ, કોની એરેસ્ટ થઈ? આજે હું એ સવાલ પૂછવા માંગુ છું. આવા અનેક બુટલેગરો અને ડ્રગ માફિયાઓ આની પહેલા પકડાણા છે, છતાં પણ એક પણ ઉપર કાર્યવાહી હું ચોક્કસપણે કહીશ કે કોઈની ઉપર કાર્યવાહી કરવામાં નથી આવી, કોઈને ડિટેન કરવામાં નથી આવ્યા, એરેસ્ટ કરવામાં નથી આવ્યા કે કોઈ પણ ઉપર એફઆઈઆર કરવામાં પણ નથી આવી. તાત્કાલિક ધોરણે આ તમામ જે બુટલેગરો ભૂતકાળની અંદર પકડાણા છે, ડ્રગ્સ માફિયાઓ પકડાણા છે, એમનું લિસ્ટ બહાર આપવામાં આવે સરકાર દ્વારા અને એમને એરેસ્ટ કરવામાં આવે, એમને કાયદેસરની તાત્કાલિક ધોરણે ગંભીરતાપૂર્વક અને સજા આપવામાં આવે. જે રીતે બ્રિજરાજભાઈ તમારા દ્વારા ગઈકાલે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો હજી પણ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મળશે તો પછી આંદોલન કરવામાં આવશે, વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે, આ વિષયને લઈને શું કહેવા માંગો છો? જી, જે રીતના આમ આદમી પાર્ટી પંજાબની અંદર ભગવત માનની સરકારે દારૂ અને જુગારને અને સાથોસાથ ડ્રગ્સને પંજાબની અંદરથી નેસ્ત નાબૂદ કરી દીધું, બરોબર. ડ્રગ્સ માફિયાઓને જેલની અંદર ધકેલવાનું જે કામ પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર અને ભગવત માનની સરકારે કર્યું છે, એ જ રીતના ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી 1 કરોડ યુવાનો સાથે આવનારા દિવસોમાં જો દારૂના દેશી અડ્ડાઓ અને ડ્રગ્સના અડ્ડાઓ બંધ નહીં થાય તો અમે ગાંધીનગરનો માર્ગ અપનાવશું, કારણ કે ગુજરાતના યુવાનો રોજગાર માંગી રહ્યા છે, ડ્રગ્સ નહીં અને બોલવાનો હક અને અધિકાર માંગી રહ્યા છે. જે રીતના આપણે જોઈએ છીએ કે ગુજરાતના યુવાનો ઉપર વારંવાર અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે, રોજગારીના કારણે, પેપર લીકના કારણે, સાયબર ક્રાઇમના કારણે, ગેમ્બલિંગના કારણે, આ બધા જ પ્રશ્નોને લઈને જ્યારે યુવાનો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, ત્યારે હું યુવાનોને આ તકે હું આહ્વાન કરું છું, હાકલ કરું છું કે કોઈએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી છે. અમારા માનનીય ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચેતરભાઈ વસાવા હોય, મનોજભાઈ સોરઠિયા હોય, હેમંતભાઈ ખવા હોય, આ તમામ લોકો જે યુવાઓ છે, આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે અને યુવા સરકાર આપણે સૌએ બનાવવાની છે, ખેડૂત સરકાર બનાવવાની છે, ત્યારે 100% આમ આદમી પાર્ટી, હું ખુદ યુથ વિંગ ઝુંબેશ ઉપાડશે, વિદ્યાર્થી વિંગ ઝુંબેશ ઉપાડશે. અમે સાથે મળીને સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં આવેદન આપવું પડે તો આવેદન પણ આપશું, વિરોધ પ્રદર્શન નોંધાવશું અને ગાંધીનગર ખાતે ઉગ્ર રજૂઆત કરીને જો વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો વિધાનસભાનો ઘેરાવ પણ કરશું, પરંતુ ગુજરાતની અંદરથી ડ્રગ્સ માફિયાઓને ખતમ કરીને રહેશું, દારૂ માફિયાઓને ખતમ કરીને રહેશું અને યુવાનોની સરકાર બનાવશું અને યુવાનોના હક, અધિકાર અને ન્યાય માટે લડશું. બિલકુલ બ્રિજરાજભાઈ, ખાસ કરીને રાહુલ ગાંધીએ જે સમયે આ સમગ્ર મામલે ટ્વીટ કર્યું હતું એ સમયે રીવાબા જાડેજા છે એમને એવું કહ્યું હતું કે ગુજરાતમાં પહેલેથી સુરક્ષા રહી છે ને હજી પણ ગુજરાત આ વિષયને લઈને પહેલા નંબર પર આવશે એવી આશા રાખી હતી ને એ વાતનો ચૈતર વસાવાએ જવાબ આપ્યો હતો કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બળાત્કારોના કેસ વધ્યા છે, તેમ છતાં પણ કોઈ આરોપીઓને સજા નથી કરવામાં આવતી. એ સમગ્ર મામલે કદાચ આપણે જોયું હતું કે ઘણું બધું રાજકારણ પણ ગરમાયું હતું. તો રીવાબા જાડેજાએ જે ગુજરાતની સુરક્ષાને લઈને વાત કરી છે એને લઈને તમે શું કહેશો? જી, રીવાબા જાડેજાને હું નમ્રતાપૂર્વક એટલું જ કહેવા માંગીશ કે કદાચ તમે ઇતિહાસ ચેક નથી કર્યો, 2023માં 1 વર્ષની અંદર, મતલબ કે 365 દિવસમાં અંદાજિત 9000 ગુજરાતીઓએ પોતાના જીવન ટૂંકાવ્યા કરી છે. 1 વર્ષની અંદર 365 દિવસમાં 900 કરતા પણ વધારે ખૂનની હત્યાનો બનાવ બન્યો છે ગુજરાતની અંદર, જે નિર્દોષ હતા. તો આવા અનેક બનાવો બને છે. મહિલાઓ ઉપર દર 1 દિવસે 2 રેપના કેસ થાય છે, ગેંગ રેપના કેસ થાય છે. કોઈને પણ ન્યાય નથી મળતો. નિર્દોષ લોકોને આરોપી બનાવવામાં આવે છે, આરોપી લોકોને નિર્દોષ બનાવવામાં આવે છે. આ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો, પછી તખ્તશિલા સુરતની અંદર અગ્નિકાંડ થયો, આવા અનેક કાંડોને લઈને, જે મોરબી પુલની દુર્ઘટના થઈ, ગંભીરા પુલની દુર્ઘટના થઈ, બોરોડાની અંદર હરણીકાંડ થઈ, કોઈ પણ એવું નિવેદન આપે કે ગુજરાતની જનતા છે
સલામત છે, સુરક્ષિત છે. તમને 100% એવું કહેવા માંગીશ કે આ માત્ર નિવેદનબાજી અને ડાયલોગબાજીઓ બંધ કરો. ગ્રાઉન્ડ ઝીરો ઉપર ઉતરીને જે જનતાના પ્રશ્ન છે, ખેડૂતોના પ્રશ્ન છે, યુવાનો હોય, મહિલાઓ હોય એના પ્રશ્ન છે. તમે જુઓ કે સરકારી શાળાઓની અત્યારે શું હાલત થઈ રહી છે. પણ સરકારી હમ શાળા એવી નથી કે આ ભારતીય જનતા પાર્ટી પોતાના ડેમોમાં બતાવી શકે. નરેન્દ્ર મોદી ખુદ જ્યારે ગુજરાતની અંદર આવે છે ત્યારે આર્ટિફિશિયલ સ્કૂલ બનાવે છે, ત્યારે જઈને ફોટો સેશન થાય છે. પરંતુ એક પણ શાળામાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, બેન્ચીસ નથી, ખાવા સુવિધાઓ નથી, વોશરૂમ્સની સુવિધાઓ નથી. તો એની ઉપર કામ કરવું જોઈએ એમને. અન્યથા આ બધા પ્રશ્નોને લઈને બયાનબાજી કરવી જોઈએ. 100% ગુજરાતની જનતા ત્રાહિમામ પુકારી ચૂકી છે અને આવનારા દિવસોમાં એનો જડબાતોડ જવાબ આ ભારતીય જનતા પાર્ટીને મળવા જઈ રહ્યો છે. બ્રિજરાજભાઈ, ખાસ કરીને જીતુ વાઘાણી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે વિપક્ષ મજબૂત હોવું એ ખૂબ સારી વાત છે, અમારા કાન મળે એ પણ સારી વાત છે, પણ જે રીતે વાણી વિલાસ કરવામાં આવ્યો છે એ ન થવો જોઈએ. કારણ કે જિગ્નેશ મેવાણીએ જે પટ્ટા ઉતારવાની વાત કરી હતી એ બાદ બધાને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ઘણી બધું રાજકારણ ગરમાયું હતું. ભાજપના ઘણા બધા નેતાઓ મેદાન આવ્યા હતા. એ લોકોએ કીધું કે આ તો વાણી વિલાસ કહેવાય. તો આ વિષયને લઈને શું કહેવા માંગો છો તમે? હું જીતુ વાઘાણીને એટલું જ કહીશ કે તમારા હર્ષ સંઘવી જ્યારે ભૂતકાળની અંદર એમ કે ટાંટિયાઓ તોડી નાખશું, તો આ વાણી વિલાસ નથી. આ કઈ જાતના સંસ્કાર છે? તમારા હર્ષ સંઘવી પોતે આવી ભાષાનો ઉપયોગ કરે છે અને તમે વિપક્ષના નેતાઓ ઉપર ટાર્ગેટ કરો છો. હું ખુદ જીતુ વાઘાણીને કહીશ, તમે એમ કહો છો કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. 2022માં વિધાનસભા ચૂંટણીમાં તમે જ વ્યક્તિ છો જેમણે ગદ્દારી કરીને આ વિધાનસભાની ચૂંટણી જીતી છે. રાજુભાઈ સોલંકીની સામે તમે એવા પેમ્પલેટો બહાર પાડ્યા હતા કે હું રાજુ સોલંકી જીતુ વાઘાણીને સમર્થન આપું છું. એ તમારા ને તમારા માણસો દ્વારા એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા હતા. લોકોને ભ્રમિત કરીને તમે ઇલેક્શન જીત્યા છો. ગદ્દારી કરીને, વિશ્વાસઘાત કરીને જનતાની સાથે તમે આ ઇલેક્શન જીત્યા છો અને તમે જ વિપક્ષને મજબૂતાઈ આપવાની વાત કરો છો. અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલે છે અને આવનારા દિવસોમાં જીતુ વાઘાણી જેલની અંદર હશે અને જીતુ વાઘાણી જેવા તમામ ગુજરાતના નેતાઓ જેમણે ખોટું કરીને આ વિધાનસભાની ચૂંટણીઓ જીતી છે એ બધા જેલમાં હશે. એટલે ખોટી જીતુ વાઘાણીને પણ કહીશ કે ફાકા ફોજદારી રહેવા દો. જે રીતના કૃષિ મંત્રી છો, ખેડૂતોને સહાય આપવાનું કામ કરો. હજી પણ કેટલા બધા ખેડૂતો એવા છે જેમને સહાય નથી મળી. એટલે ખેડૂતોના હક અધિકારની વાત કરો. ખોટી તમે વાણી વિલાસ ન કરો. તમે વાણી વિલાસ કરીને લોકોને ભ્રમિત કરવાની કોશિશ ન કરો. હર્ષ સંઘવીનું સ્ટેટમેન્ટ જોઈને તમે બોલો. નહીતર આવનારા દિવસોમાં કૃષિ મંત્રી તમે છો, આવનારા દિવસોમાં 54 લાખ ખેડૂતો એક થઈને તમારો પણ વિરોધ કરશે. ગાંધીનગરનો માર્ગ આવશે અને જે રીતના ખેડૂતો સાથે અન્યાય ને અત્યાચાર થાય છે, તમામ ખેડૂતનું દેવું માફ કરવામાં આવે. કૃષિ પંચ અને કૃષિ નીતિઓ બનાવવામાં આવે. સિંચાઈનું પાણી ખેતરે ખેતરે પહોંચાડવામાં આવે. જ્યાં નિર્દોષ 85 લોકો ઉપર 307 કરીને જેલની અંદર પૂર્યા છે એમને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવે. આ બધા મુદ્દાઓ ઉપર કામ કરો. તમે ખોટો વાણી વિલાસ કરીને ફાકા ફોજદારી ન કરો. નહીતર ગુજરાતની જનતા હવે જાગૃત થઈ ગઈ છે, તમને જડબાતોડ જવાબ દેવા માટે તૈયાર થઈ ગઈ છે. બ્રિજરાજભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યારે આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે? કારણ કે ગુજરાતમાં ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે. એક બાજુ કોંગ્રેસ દ્વારા હવે થરાદની અંદર આવતીકાલે એક મોટી નવાજૂની થવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે? જેમ તમે જોયું કે સમગ્ર ગુજરાતની અંદર 10 થી 15 જેટલી કિસાન મહાપંચાયતનું આયોજન ઓલરેડી આમ આદમી પાર્ટીએ કરી લીધું છે. જનસભા હમ અંતર્ગત 2000 કરતા પણ વધારે નાની મોટી સભાઓ આમ આદમી પાર્ટી દ્વારા થઈ ચૂકી છે. ખૂબ જ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એ લડવા જઈ રહી છે. તમે રિઝલ્ટ જોશો ત્યારે બધાના હોશ ઉડી જશે કે એટલું મોટું રિઝલ્ટ કઈ રીતના. અને આવનારી 7 તારીખે એટલે કાલની પ્રમ દિવસે માનનીય દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ફરીવાર અમરેલી જિલ્લામાં આવી રહ્યા છે કિસાન મહાપંચાયતના અંતર્ગત. અને સમગ્ર ગુજરાતના ખેડૂતો અને ખાસ કરીને યુવાનો, ખેડૂતો અને યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સત્તા પરિવર્તન કરવાના છે અને એમને વિશ્વાસ છે કે આમ પાર્ટી સરકારમાં આવશે તો ખેડૂતોની વાત કરશે, યુવાનોની, મહિલાઓની, મજૂર વર્ગના લોકોની, રત્ન કલાકારોની, પશુપાલકોની અને મજૂર વર્ગના લોકોની વાત કરશે. ત્યારે તમને 100% કહું છું કે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે થવા જઈ રહી છે
સુપડા સાફ ભાજપના કરી નાખવાની છે આમ આદમી પાર્ટી, અને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઝંડો બુલંદ થવા જઈ રહ્યો છે. બિલકુલ બ્રિજરાજભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.